હું તમને પ્રાર્થના કરું છું, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ત્વસ્ત રજસ્ત મસ્તકમ માયામયોયમ ગુણસમ પ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ભગવાન, હું તમને પ્રાર્થના કરું છું, મને ક્ષમા કરી દો. ભગવાન અહીંયા બહુ સુંદર વાત બતાવી છે. ઇન્દ્રએ ભગવાનને કીધું કે પ્રભુ, તમારી કૃપાથી મને સત્તા મળી છે. જો તમારી કૃપાથી મને સત્તા મળી છે. તો ભગવાને શું કીધું ખબર છે? મારી બે કૃપા છે ઇન્દ્ર. મારી કૃપા થાય તો સત્તા મળે, અને કઠોર કૃપા થાય તો સત્તાથી ભ્રષ્ટ કરી દઉં. ભગવાનની બે કૃપા છે. એક કૃપા પણ છે અને પ્રભુની એક કઠોર કૃપા છે. વાલા ભક્તજનો, તમને ભગવાનની કઈ કૃપા ગમે છે? કઠોર કૃપા કે ભગવાનની સદ કૃપા ગમે છે? કઈ ગમે છે? હાલો, જાગો છો તો ભલે. એક વાર છે ને કથા હાલતી હતી ગુરુજી, તો એક બાપા આગળ બેહીને હુઈ જાય એમ. એટલે હું જરા જોઉં એટલે પૂછું, બાપા જાગો છો? એટલે કે હા હા જાગું છું. મેં 2-4 વખત એને ચાલુ કથા એ પૂછ્યું, બાપા જાગો છો? હા હા. મેં એકવાર ફેરવી નાખ્યું, બાપા હોઈ ગયા? એ કે હા હા. અરે એમ તમારા બધાનું આવું જ છે. થાકી ગયા છો? તમે થાકો એવા તો છો નહીં, કારણ કે નંદ ઉત્સવમાં તમારા બધાનું ટેસ્ટિંગ થઈ ગયું. હા, બપોરના 2:30 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી તમે બેઠા હતા કથામાં. ભગવાનની સૌથી કૃપા જો આપણને પસંદ હોય ને તો કઠોર કૃપા છે. કેમ? પરમાત્મા કૃપા કરે એટલે સુખ આપે, અને ઇન્સાનને સુખ મળે એટલે ભગવાનથી થોડો દૂર ચાલ્યો જાય. નિયમ છે આ સંસારના જીવાત્માનો. સુખ મળે એટલે થોડું ભગવાનથી ડિસ્ટન્સ થઈ જાય. સાયકલ લઈને ઓફિસે જતો હોય, કામે, ફેક્ટરીએ, તો રસ્તામાં મંદિર આવે એટલે ઊભો રહે, ભગવાનને દર્શન કરવા જાય, પાછો બહાર આવે, સાયકલ લઈને વયો જાય. સાંજે ઘરે આવે, દર્શન કરતો જાય ને પછી ઘરે જાય. જેવી મોટરસાયકલ થાય એટલે ટીટ ટીટ કરીને વયો જાય, હોર્ન વગાડતો જઈને વયો જાય. કૃપા વરસે ભગવાનની તો આપણે ભગવાનથી દૂર થઈએ છીએ. જ્યારે તમારા ઉપર કઠોર કૃપા વરસે અને તમારા જીવનમાં દુઃખ આવે ને, ત્યારે વાલા ભક્તો યાદ રાખજો, પરમાત્મા એની નજીક બોલાવે ને એને દુઃખ આપે છે. ભગવાન જે જીવાત્માને પોતાની નજીક લાવવા ઈચ્છે છે એને પરમાત્મા દુઃખ આપે છે. સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું, મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. ભગવાનને કહ્યું, જ્યારે જ્યારે મને મુશ્કેલી પડે ત્યારે હું તને યાદ કરું છું. ભગવાને ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો, એ કથા બતાવી.